ચિહ્ન વઢવાણ ખાતે મેયર શ્રી રાકેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને 77મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ। મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ માતા અને પ્રકૃતિનો પવિત્ર સમન્વય એટલે એક પેડ માં કે નામ અભિયાન। તારક ચિહ્ન વૃક્ષનું રક્ષણ કરો, વૃક્ષ આપનું રક્ષણ કરશે, હરિયાળા નગર માટે લોકભાગીદારી અનિવાર્ય। તારક ચિહ્ન નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા। તારક ચિહ્ન ગ્લોબલ વોર્મિંગ અને ઊંડા જતા વોટર લેવલ જેવી સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા વૃક્ષારોપણ જ શ્રેષ્ઠ ઉપાય। તારક ચિહ્ન સરકારી પ્રયાસો સાથે જનભાગીદારી જોડાશે તો જ આપણે આવનારી પેઢીને હરિયાળું અને સુરક્ષિત પર્યાવરણ ભેટ આપી શકીશું। તારક ચિહ્ન ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાયા। તારક ચિહ્ન માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર। તારક ચિહ્ન સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવ 2026ની ઉજવણી મેયર શ્રી રાકેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે શ્રી લ્યુવા પટેલ બોર્ડિંગ પરિસર ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર શ્રી રાકેશભાઈ રાઠોડે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંવેદનશીલ અભિયાન એક પેડ માં કે નામ ના 3જા સંસ્કરણની સરાહના કરતા ઉમેર્યું કે માં એટલે મમતા અને બલિદાન, જ્યારે વૃક્ષ એટલે શ્વાસ, વરસાદ અને નિસ્વાર્થ પરોપકાર। માતાની પવિત્ર સ્મૃતિ અને પ્રકૃતિના સુભગ સમન્વય સમાના અભિયાન થકી વડાપ્રધાનશ્રીએ આપણને માતા પ્રત્યેની લાગણીને વૃક્ષોના જતન સાથે જોડવાની અનન્ય અને અમૂલ્ય ભેટ આપી છે, જે જીવનથી મરણ સુધી માનવજાતની નિસ્વાર્થ સેવા કરે છે। મેયરશ્રીએ પોતાના જીવનના સંવેદનશીલ અનુભવો જણાવતા ઉમેર્યું હતું કે આશરે 30 વર્ષ બાદ ગાંધીનગરની પોતાની જૂની હોસ્ટેલની મુલાકાત દરમિયાન વર્ષો જૂના કણજીના ઝાડને સ્પર્શતા જ ભૂતકાળની મધુર સ્મૃતિઓ જીવંત થઈ ઉઠી હતી, જે વૃક્ષો સાથે માનવીના ગાઢ આત્મિક સંબંધને છતો કરે છે। જાપાનના વૈજ્ઞાનિક પ્રયોગો પણ દર્શાવે છે કે વૃક્ષો સાથે આત્મીયતા અને વાતચીત કેળવવાથી તેમનો ઉછેર અને વિકાસ ખૂબ ઝડપથી થાય છે। હરિયાળા અને સ્વચ્છ નગરના નિર્માણ માટે લોકભાગીદારી પર ભાર મૂકતા મેયરશ્રીએ સૌ નાગરિકો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું। તેમણે ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યો કે હું એક વૃક્ષ વાવીશ, તેનું સંપૂર્ણ જતન કરીશ, તેને બચાવીશ અને અન્ય 5 નાગરિકોને પણ વૃક્ષારોપણ માટે માર્ગદર્શિત કરીશ। તેમણે વૃક્ષનું રક્ષણ કરો, વૃક્ષ આપનું રક્ષણ કરશે ના પ્રેરણાદાયી સૂત્ર સાથે સૌને પ્રકૃતિના રક્ષણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વર્ષ 1950માં કનૈયાલાલ મુનશીએ શરૂ કરાવેલો વન મહોત્સવ આજે છેવાડાના માનવી સુધી પહોંચતું ભગીરથ લોક આંદોલન બની ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાથી લઈને 201 ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ 213 સ્થળોએ વન મહોત્સવનું આયોજન છે। ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત ઋતુચક્ર અને ઊંડા જઈ રહેલા વોટર લેવલ જેવી ગંભીર સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા વૃક્ષારોપણ અત્યંત અનિવાર્ય છે। જિલ્લામાં ઓછું ગ્રીન કવર હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે પાંચાળ વિસ્તારમાં હવે નર્મદાનું પાણી ઉપલબ્ધ છે, ત્યારે સૌએ સહિયારા પુરુષાર્થથી ઘરના ફળિયા, સોસાયટીઓ અને ખેતરના શેડે વૃક્ષારોપણ કરવું પડશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી સાંસ્કૃતિક વનોની પરંપરામાં ચોટીલાનું, ભક્તિવન અને દુધરેજ રોડનું, વટેશ્વર વન, સુરેન્દ્રનગરનું ગૌરવ છે, જેથી દરેક નાગરિકે જન્મદિવસે કે સામાજિક પ્રસંગોએ વૃક્ષ વાવી તેના જતનનો સંકલ્પ લેવો જોઈએ। જિલ્લામાં ચાલી રહેલી વન પ્રવૃત્તિઓ અને સરકારી સહાયોની માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે એગ્રોફોરેસ્ટ્રી યોજના હેઠળ ખેડૂતોને મફત રોપા આપવા ઉપરાંત તેના 3 વર્ષના જતન માટે પ્રતિ રોપા દીઠ રૂ.120ની આર્થિક સહાય આપવામાં આવે છે। ચાલુ વર્ષે જિલ્લાની સરકારી નર્સરીઓ દ્વારા 20.05 લાખથી વધુ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે। વઢવાણના અનિંદ્રા અને નિર્મતા ખાતે પવિત્ર ઉપવન તેમજ પૂરી ખાતે વન કવચ યોજના હેઠળ 30,000 રોપાઓનું વાવેતર નવી દિશા આપશે। વઢવાણના 75 ખેડૂતો દ્વારા 1,000 વૃક્ષો વાવવાના
ભગીરથ સંકલ્પનું ઉદાહરણ આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો સરકારી પ્રયાસો સાથે જનભાગીદારી જોડાશે તો જ આપણે આવનારી પેઢીને હરિયાળું અને સુરક્ષિત પર્યાવરણ ભેટ આપી શકીશું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 77માં વન મહોત્સવ અંતર્ગત આજરોજ લેવા પટેલ શૈક્ષણિક સંકુલમાં વન મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. અને સાથે એક પેડ મા કે નામની ત્રીજી આવૃત્તિ સાથે સેલ્ફી પોઈન્ટ સાથે સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ખાસ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી રંજનબેન, એ સિવાય મહાનગરના તમામ હોદ્દેદારશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વન વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પને વધુ વેગ મળે અને સુરેન્દ્રનગર શહેર જિલ્લાને હરિયાળું બનાવવામાં શું યોગદાન આપી શકે એના માટેનો હતો. આ તકે હું સુરેન્દ્રનગર શહેરના દરેક નાગરિકોને અપીલ કરું છું કે શહેર સુંદર અને રળિયામણું બને એટલે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને જતન થાય એ તરફ આપણે સૌએ એક લક્ષ્ય રાખીને કાર્ય કરવું પડશે.